जय महाराज विद्यार्थी मित्रों। तो आगळना विडियोमां आपणे जोई गया कि सजीवोनी लाक्षणिकताओं कई कई। तो एमांथी आपणे सजीवोनी लाक्षणिकताओमांथी सजीवो कई रीते खोराक मेळवे छे, खोराकनी जरूरियात शा माटे छे, पछी सजीवो वृद्धि करे छे, विकास करे छे तो ए केवी रीते करे छे, श्वसननी क्रिया करे छे श्वासोश्वास तो ए केवी रीते करे छे, केम जरूरी छे। पछी आगळ जोयुं तो के ते उत्तेजना प्रतिचार आपे छे। प्रतिचार एटले के जवाब आपवो, वळतो जवाब आपे छे एटले के रिएक्शन, तरत ज कोईक एक्शन करे छे, कोई उत्तेजना मळे त्यारे तो ए केवी रीते करे छे। सजीवो अने उत्सर्जन तो जे शरीरनी अंदर रहेला नकामा पदार्थो होय, द्रव्यो होय, एनो शरीरनी बहार निकाल करवानी जे क्रिया छे तेने उत्सर्जन कहे छे। बराबर। जेम के वनस्पतिनी अंदर पण उत्सर्जन जोवा मळे छे अने सजीवोनी अंदर एटले के मनुष्य अने प्राणीओनी अंदर पण मळमूत्र द्वारा उत्सर्जन थतुं होय छे। तो हवे त्यां सुधी आपणे जोई गया। हवे त्यांथी आगळ जोईए आजे के शुं दरेक सजीव तेमना जेवो ज सजीव उत्पन्न करे छे के आपणे सजीव छीए तो आपणा जेवो ज एटले के बे हाथ होय, बे पग होय, माथुं होय, नाक, कान, आँख आ बधी ज रचनाओ धरावतो सजीव आपणे पैदा करी शकीए छीए? प्रश्न छे। तो जोईए के शुं तमे क्यारे कबूतर जेवा कोई पक्षीओना माळा जोया छे? तो घणा पक्षीओ माळामां तेमना ईंडा मूके छे। आपणने खबर छे मरघी ईंडुं मूके, पक्षीओ जे होय बराबर, चकली पछी आ कबूतर छे वगैरे जेवा पक्षीओ पण ईंडा मूके छे। કેટલાક ઈંડાનું સેવન થઈને તેમાંથી બચ્ચા બહાર આવે છે। મરઘીનું બચ્ચું જ્યારે વિકાસ કરે અને પછી બહાર આવે તો એને કહેવામાં આવે છે પીલું। આપણે આગળ જોયું બરાબર, પીલું શું કહેવાય? પીલું। અને પછી એ વૃદ્ધિ અને વિકાસ કરે એટલે પછી એને કૂકડો કે મરઘીની અંદર એ રૂપાંતરિત થતો હોય છે। બરાબર। તો અહીંયા એ જ રીતે કે ઈંડામાંથી ઈંડાનું જ્યારે સેવન કરવામાં આવે એટલે કે ઈંડાને પૂરતી પોષણ આપવામાં આવે, પૂરતી ગરમી આપવામાં આવે ત્યારે તેમાંથી તે ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે। તો અહીંયા જો આકૃતિમાં બતાવ્યું છે કે આ ઈંડા મૂક્યા છે કબૂતરે અને પછી અહીંયા જો એના બચ્ચા દેખાય છે। ઈંડાનું સેવન થઈ ગયું પછી બચ્ચા બહાર આવે, ઈંડાનું જે આ કવચ હોય એ તૂટી જાય અને બચ્ચા બહાર આવે। પછી જે પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે। અહીંયા જો અહીંયા માતા અને બાળક બતાવ્યું છે। તો માતા દ્વારા જ્યારે બાળક પેદા થાય ત્યારે બાળક અને માતા બંનેની રચના કેવી હોય છે? સરખી હોય છે, પોતાના જેવો જ, એટલે કે બે આંખ, બે હાથ, પગ, નાક, કાન બધું જ ધરાવતો સજીવ પેદા કરી શકે છે। તો આ જે પોતાના જેવો જ સજીવ પેદા કરવાની જે ક્રિયા છે એ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે। શું કહેવાય છે? પ્રજનન કહેવામાં આવે છે। જેમ આપણે આગળ જોઈએ ને કે ઉત્સર્જન કોને કહેવાય? કે વધારાના નકામો જે પદાર્થ હોય, કચરો હોય એને શરીર બહાર નિકાલ કરવાની જે ક્રિયા થાય તેને ઉત્સર્જન કહે છે। તો એ જ રીતે અહીંયા કે પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એ ક્રિયા, એક કાર્ય જે થાય છે એ કાર્યને પ્રજનન કહે છે। તો અહીંયા પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોઈ શકે છે। અહીંયા પ્રજનનના પણ પ્રકાર હોય છે કે અલગ અલગ રીતે પ્રજનનની ક્રિયા થઈ શકતી હોય છે। એ તમે આગળના ધોરણમાં જશો એટલે તમારે ભણવાનું આવશે। બરાબર। કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે અને કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। આપણે જોયું છે કે બધા જ પ્રાણીઓ કંઈ ઈંડા મૂકતા નથી, કે બધા જ પ્રાણીઓ બચ્ચાને જન્મ આપતા નથી। અમુક પ્રાણીઓ એવા હોય છે કે જે સીધો માતાના ગર્ભમાંથી બચ્ચાને જન્મ આપે છે, જ્યારે અમુક એવા હોય છે કે એ પહેલાં ઈંડાને બહાર કાઢે અને પછી ઈંડામાંથી બચ્ચાનો જન્મ થતો હોય છે। બરાબર। તો આ થઈ પ્રાણીઓની વાત। અહીંયા વનસ્પતિની વાત કરી છે। તો અહીંયા જો અહીંયા તમને ઉદાહરણ આપે છે। અહીંયા કૂતરું છે તો કૂતરું પણ સીધું બચ્ચાના ગલુડિયા, આપણે ગલુડિયા કહીએ ને એને જન્મ આપે છે। પછી આ છે બિલાડી, બિલાડીનો મીંદડી
बराबर। एना बच्चा पछी आ गाय छे तो सीधे सीधું बच्चाने जन्म आपे छे। अने अहींया जे आ पक्षीओ होय ए पक्षीओ मरघी छे आ बधा ईंडा मूके छे अने ईंडामांथी बच्चाने जन्म आपे छे। अहींया वनस्पति पण प्रजनन करे छे। हवे अहींया सजीवो एटले के वनस्पति पण एक सजीव छे तो वनस्पति पण उत्सर्जन करे छे। आगळ आपणे जोयुं तो अहींया वनस्पति प्रजनन पण करी शके छे। प्राणीओनी जेम वनस्पतिओ प्रजनननी पद्धतिओने लईने जुदी पड़े छे। एटले के अहींया वनस्पतिओ प्रजनननी बाबतमां प्राणीओ करता जुदी पड़े छे के एमनी पद्धतिओ अलग अलग होय छे। घणी वनस्पतिओ बीज द्वारा प्रजनन करे छे। बीज द्वारा एनुं बीज होय एना द्वारा प्रजनन करे छे। ज्यारे वनस्पति बीज उत्पन्न करे छे जे अंकुरित थई नवा छोड़मां विकसित थाय छे। एटले के जो बीज द्वारा प्रजनन एटले के बीज वाववामां आवे पछी बीजमांथी आ फणगो फूटे बराबर मूळ ए तैयार थाय पछी धीमे 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 नवो छोड़ तैयार थाय छे बराबर। आ रीते बीजनुं अंकुरण थाय छे एटले के अंकुरित थाय छे नवो छोड़ बने छे। पछी छे के केटलीक वनस्पतिओ बीज सिवायना भागमांथी पण फरी उत्पन्न थई शके छे। एटले के एवुं जरूरी नथी के बीज वाववामां आवे त्यारे ज वनस्पति पैदा थाय। बीज सिवायनो पण कोई वनस्पतिनो कोई पण भाग आपणे ज्यारे वावीए त्यारे नवो छोड़ तैयार थतो होय छे। जेम के अहींया उदाहरण तमे आप्युं छे के प्रांकुर साथेनुं बटाकानुं नवा छोड़ने उत्पन्न करी शके छे। आप तमे बधाना घरे बटाका तो हशे ज ने तो बटाकानी अंदर जोयुं छे के पेली मूळ जेवी थोड़ी प्रांकुर आँखो जेने आपणे आँखो कहीए बराबर ए उगी आवे छे। वधारे बटाका वधारे समय पड्या रे बराबर जेम जेम जूना थाय तेम एनी अंदर प्रांकुर फूटे छे। तो ए प्रांकुरवाळुं आखुं बटाकू जो जमीननी अंदर वावी देवामां आवे तो एमांथी आखे आखो नवो छोड़ तैयार थई जाय छे बराबर। एटले के बीज सिवायना बीजा भागो द्वारा पण प्रजनन थई शके छे। प्रजनननी पण अलग अलग पद्धतिओ छे जे तमे आगळना धोरणमां शीखशो। वनस्पतिओ कलम द्वारा पण उत्पन्न थाय छे। कलम हवे आ कलम शुं छे तो आ वनस्पति प्रजनननी पद्धतिओ छे कलम बराबर। आ कलमनी अंदर अलग अलग पद्धतिओ आवे छे बराबर। आरोपण आरोहण दाब कलम आ बधी कलमो तमारे आगळना धोरणमां भणवानी आवशे। एटले के कृत्रिम आ जे छे ने ए केवुं थाय कृत्रिम प्रजनन थाय। कृत्रिम रीते वनस्पति उत्पन्न करवी बराबर। तो अहींया आपणे प्रजनननी वात जोई के हाँ शुं दरेक सजीव तेमना जेवो ज सजीव उत्पन्न करे छे तो आपणे शुं जवाब आपी सकीए हाँ दरेक सजीव तेना जेवो सजीव उत्पन्न करी शके छे। ज्यारे निर्जीव जे वस्तु होय ए आ करी शकती नथी बराबर। माटे सजीव अने निर्जीव आ रीते अलग पड़ता होय छे। अहींया तमने प्रवृत्ति आपी छे के गुलाब के मेहंदीना छोड़नी कोई कलम एटले के ત્રાસી कापेली डाળી लो। जे डाળી होय आ रीते तो एने आम ત્રાસી कापवानी बराबर एने लेवानी अने माटीमां दबावी नियमित पाणी आपो। थोड़ा दिवस पछी तमे शुं नोंध्युं कलम वडे छोड़ उगाड़वा कदाच सरळ नथी। जो तमारी कलम उगे नहीं तो निराश थशो नहीं। जो शक्य होय तो कलम ने छोड़ तरीके विकास करवा माटे लेवामां आवती संभाळ विषे माहिती साथे वात करो। माळी साथे जे छोड़वाओ आ रीते कलम करता होय बराबर जाळवणी राखता होय ए लोको जोड़े एमना जोड़े आपणे वातचीत करी अने आपणे आ छोड़ो घरे उगाड़ी शकीए छीए बराबर। सजीवो अहींया छे सजीवो प्रजनन द्वारा तेमना जेवा ज अन्य सजीवो उत्पन्न करे छे। विविध सजीवो प्रजनन जुदी जुदी रीते थाय छे के दरेक सजीवो जे छे ए पोताना जेवो ज सजीव उत्पन्न करवानी क्षमता धरावे छे बराबर। शुं बधा ज सजीवो हलनचलन करे छे? हवे बीजो प्रश्न आव्यो। बीजी लाक्षणिकता के हलनचलननी बाबत चाल चलकत
કે સજીવો હલનચલન કરી શકે છે બધા જ? તો જોઈએ કે સજીવોના હલનચલનની વિવિધ રીતો આપણે પ્રકરણ 8માં જોઈ ગયા. આગળના પ્રકરણમાં જ આપણે જોઈ ગયા, બરાબર. સજીવોનું હલનચલન, અળસિયું કઈ રીતે હલનચલન કરે, વંદો કઈ રીતે કરે, પ્રાણીઓ, મનુષ્ય કઈ રીતે કરે, બરાબર. પક્ષીઓ, માછલીઓ, દરેકની ચાલ ચલકત આપણે જોઈ ગયા. તો તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે, બરાબર. હવે આ તો આપણને ખબર પડી કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. પણ વનસ્પતિ માટે શું કહેશો? વનસ્પતિ સજીવ ગણીએ છીએ, પણ વનસ્પતિની અંદર આ હલનચલન તો થઈ શકતું નથી. તો એ જોઈએ બાબત કે હલનચલન કરે છે. સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે. અહીંયા જે મૂળ છે એ મૂળ વડે વનસ્પતિઓ જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળથી બીજા સ્થળ સુધી સ્થળાંતર કરતી નથી. અહીંયા જકડાયેલી હોય એટલે અહીંયાથી એ સ્થળાંતર, એટલે કે એક જગ્યાએ સ્થાનાંતરણનો મતલબ શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો એ વનસ્પતિ જઈ શકતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. એટલે કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. હવે વનસ્પતિની અંદર કેવું હલનચલનની અહીંયા વાત કરી છે કે વનસ્પતિ પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જમીનમાંથી મૂળ દ્વારા ખનિજ તત્વો અને જમીનની અંદર જે પાણી રહેલું હશે એનું શોષણ કરે છે, બરાબર. અને પ્રકાશ સંશ્લેષણની આગળ વાત કરીએ આપણે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે તે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વાતાવરણની અંદરથી કરે છે. શેના દ્વારા? પર્ણો દ્વારા. તો અહીંયા એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનશે. તો એ ખોરાક જે બન્યો છે એ ખોરાકનું વહન અહીંયાથી નીચે તરફ, અને અહીંયા જે પાણી અને ખનિજ તત્વો છે એનું વહન ઉપર તરફ. તો એની અંદર પણ પાણી અને એ બધાનું હલનચલન થયું. તો શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? તો હવે બીજું કઈ પ્રકારનું, તો એ જોઈએ કે પુષ્પનું ખીલવું અને બંધ થવું. તમને યાદ છે કે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે. ઉત્તેજનાને પ્રતિભાવ માટે આગળ આપણે જોઈ ગયા કે લજામણી જે છે એ લજામણીને જો સ્પર્શ કરવામાં આવે તો તરત જ એના પાંદડા આખા બીડાઈ જતા હોય છે. અને સૂર્યમુખી કે જે સૂર્યનો પ્રકાશ જે દિશામાં ફરતો હોય એ દિશામાં તે સવારથી સાંજ સુધી ફરતું હોય છે. આ બાબત તમે નોંધી છે, બરાબર. તો આ શું છે કે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે, એટલે કે એના દ્વારા તે હલનચલન કરી શકે છે. આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. અહીંયા નિર્જીવ વસ્તુની કે બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. તો શું આ હલનચલનમાં સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? શું હલનચલનમાં કોઈ ફેરફાર છે? તો સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના દરેક કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. એટલે કે આ બધા જે સજીવો છે અલગ અલગ છે. પક્ષીઓ અલગ, પ્રાણીઓ, મનુષ્ય અલગ, વનસ્પતિ અલગ, બરાબર, માછલીઓ અલગ, બધા અલગ અલગ સજીવો છે. પણ સજીવોની અંદર સમાનતા ઘણી છે. સજીવો મૃત્યુ પામે છે, તે પણ તેમનું એક લક્ષણ છે. દરેક સજીવનો એક સમયગાળો હોય છે કે તે કેટલા સમય સુધી જીવી શકે છે. તો દરેક સજીવનો સમયગાળો હોય છે, તમારે આગળ આવશે ભણવાનું. સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવા જ સજીવોની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. પોતાની જાતિ જે છે એ ટકાવી રાખવા માટે આ પ્રજનનની ક્રિયા દ્વારા જે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરે છે, બરાબર, પોતાના જેવો જ સજીવ ઉત્પન્ન કરી શકે છે અને પોતાની જે જાતિ છે તેને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે. કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ
મૃત્યુ પામી શકે છે. જરૂરી નથી કે દરેક સજીવ ઉત્પન્ન કરી શકે. અમુક સજીવ જે હોય એ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે. પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવોનું અસ્તિત્વ ટકી રહે છે. અહીંયા પ્રજનનની જે ક્રિયા છે એ આઈએમપી છે, એટલે કે જરૂરી છે એમ કે પોતાનું અસ્તિત્વ જો આપણે આપણા ઘરનો વંશ વારસો જો આપણે ટકાવી રાખવો હોય તો સંતતિ પેદા કરવી પડે. બરાબર? તો એટલા માટે આ પ્રજનનની ક્રિયા આવશ્યક છે. પ્રજનનની ક્રિયા થાય તો જ સંતતિ કે પોતાના જેવો જ સજીવ પેદા થઈ શકે અને તો જ પોતાના પોતાનું અસ્તિત્વ ટકી રહે. બરાબર? તો અહીંયા આપણે સજીવોની અંદર હલનચલન જોયું. બરાબર? હવે આગળ છે આપણે જોયું કે દરેક સજીવોમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે જે બધા ખોરાકની જરૂરિયાત, અહીંયા જો બધા સમાન દરેક સજીવની અંદર ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. આ બધી જ બાબતો તેમની અંદર સરખી હોય છે. શું આપણે કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે આવા કોઈ લક્ષણો ધરાવતા હોય? ગાડીઓ, સાયકલ, ઘડિયાળો, નદીનું પાણી સ્થાનાંતર કરે છે. ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે. આપણી નજરની સામે જ વાદળા આકાશના કદમાં મોટું થાય છે. તો શું આવી વસ્તુઓને સજીવ કહેવાશે? આપણે જાતને જ પૂછીએ કે શું આ બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? તો અહીંયા આ બધા ખાલી એક જ પ્રકારનો શું દર્શાવે છે? ખાલી હલનચલન. બાકી તે પ્રતિચાર આપે છે? કોઈ પણ વસ્તુ પ્રત્યે પ્રતિચાર આપે? ગાડીને કોઈ ઠોકી જાય તો પ્રતિચાર આપે? ના આપે. ગાડી પોતાના જેવી જ સંતતિ બીજી ગાડી ઉત્પન્ન કરી શકે? ના કરી શકે. ગાડી જે છે એ શ્વસન કરી શકે? ના કરે. ઘડિયાળની અંદર જો પાવર પૂરો થઈ જાય તો એટલા ને એટલા સ્ટોપ થઈ જાય. બરાબર? તો બીજા કોઈ જ સજીવો જેવા લક્ષણો આમની અંદર હોતા નથી, માટે આમને આપણે નિર્જીવ તરીકે ગણીએ. સામાન્ય રીતે જે સજીવ હોય તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓને તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી. બરાબર? શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે જ છે? શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડાક જ દર્શાવે છે? આ બધા પ્રશ્નો છે. આગળ આપણે પાઠ જોઈ ગયા, આખો પાઠ, તો એના પરથી આપણને ખબર પડી જાય કે આ પ્રશ્નના જવાબ શું આવે. આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક ચોક્કસ ઉદાહરણ જોઈએ. હવે એક ઉદાહરણ અહીંયા છેલ્લે તમને બતાવ્યું છે. કોઈ એક બીજ, દાખલા તરીકે મગ લો. શું તે જીવંત છે? તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે, તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ જ લક્ષણ દર્શાવતા નથી. જો કે આપણે તે જ બીજને લઈને માટીમાં વાવીએ, તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે. શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી, તેને ઉત્સર્જન કર્યું, તે વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? તો ના. દુકાનમાં હતું ત્યારે તો ના કર્યું. અહીંયા જ્યારે એને જમીનમાં વાવવામાં આવ્યું, બરાબર, જમીનમાં વાવવામાં આવ્યું, પાણી આપવામાં આવ્યું, ત્યારે તે આખો છોડ વિકાસ થઈ ગયો. તો આ જે છે એ સજીવની લાક્ષણિકતા છે કે એની અંદર દરેકે દરેક લક્ષણો તો સજીવના હાજર છે, પણ એને પૂરતો ખોરાક, પૂરતું પોષણ મળતું નથી, માટે તે વૃદ્ધિ અને વિકાસ પામતો નથી. પણ જ્યારે એને માટીની અંદર વાવવામાં આવ્યું ત્યારે માટીની અંદરથી એને પાણી મળી રહ્યું, પૂરતા ખનિજ તત્વો મળી રહ્યા અને તે ધીમે ધીમે વિકાસ પામીને નવો છોડ તૈયાર થઈ ગયો. બરાબર? તો આ સજીવની લાક્ષણિકતા છે. જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે, જેથી તેને સજીવ કહી શકાય. બરાબર?
तो हवे आगळ छे के तो जीवन शुं छे? आ जीवन शुं छे? तो जीवन ए छे के आपणी आसपास आपणी आजुबाजु जे कंई पण विविधता सभर सजीवो रहेला छे, बराबर। एटले के पक्षीओ छे, प्राणीओ छे, ए दरेकनो खोराक केवो छे, निवास स्थान केवुं छे, ए बराबर। तो ए बधा जोता आपणे कही शकीए के ए बधा जीवन जीवे छे। घऊना कोथळामां तमारो हाथ छे कुंडी सुधी नाखो, शुं अंदर तमने हूंफाळुं लाग्युं? घऊना कोथळानी अंदर थोड़ी गरमी पैदा थाय छे। दाणाओ श्वसन करे छे अने आ प्रक्रिया दरमियान ते थोड़ी गरमीनो त्याग करे छे, बराबर। हवे आ जे दाणाओ होय छे एमने स्टोर करी राखीए तो ए उगता नथी छोड़ स्वरूपे, पण एने ज्यारे जमीननी अंदर वाववामां आवे त्यारे ते छोड़ तरीके विकास करे छे। पण एने ज्यारे कोथळामां भरवामां आवे त्यारे तेनी अंदर जो हाथ नाखीए तो गरम लागे छे। तो ए गरम शा माटे? के आ जे दाणाओ होय छे ए श्वसननी क्रिया करता होय छे अने श्वसननी क्रिया दरमियान थोड़ी गरमी पण पैदा करता होय छे। तो आपणे जोयुं के बीजमां अन्य कोई जैविक प्रक्रियाओ कार्यरत न होय त्यारे पण श्वसननी क्रिया थती जोवा मळे छे, बराबर। ए शुष्क स्वरूपमां ज्यारे हाजर होय त्यारे पण तेनी अंदर श्वसननी क्रिया तो थती होय छे। आपणा प्रश्नो तो पछी जीवन शुं छे? तो तेओनो जवाब आपवो सरळ नथी। जो कि आपणी आसपासना तमाम विविधता सभर सजीवोने जोता एवुं तारण काढी शकाय के जीवन सुंदर छे। जीवन केवुं छे? सुंदर छे। आ जीवन जे भगवाने आप्युं छे ए बहु ज सुंदर छे, बराबर। तो अहींया आपणो पाठ पूरो थाय छे, बराबर। आ पारिभाषिक शब्दो दरेके लखवा, तैयार करवा, स्वाध्याय कार्य करवुं, बराबर। स्वाध्याय कार्य आखे आखुं करवुं, बराबर। तो अहींया आ पाठमां आपणे सजीवो अने तेमनी आसपास आपणो पाठ छे तो सजीवो कोने कहेवाय, बराबर, अने तेमनी आजुबाजु शुं छे ए आपणे जोयुं। तो सजीवोनी लाक्षणिकताओ कई के खोराकनी जरूर पड़े छे, वृद्धि अने विकास करे छे, श्वसन करे छे, उत्तेजनाने प्रतिचार आपे छे, उत्सर्जन करे छे, हलन चलन करे छे अने प्रजनन पण करी शके छे। तो आ बधी सजीवनी ओळख छे, सजीव माटेनी लाक्षणिकताओ छे, बराबर। तो आपणे एना विषे जोई गया अने आगळ पण आपणे निवास स्थान तरीके आपणे जलीय निवास स्थानो अने भू निवास स्थानो विषे जोई गया। अने अनुकूलन अने निवास स्थान कोने कहेवाय, बराबर, के जे विस्तारमां प्राणीओ जीवन जीवता होय तेने तेनुं निवास स्थान कहे छे। अने अनुकूलनमां शुं होय के चोक्कस लक्षणों के आदतोनी हाजरी के जेना लीधे प्राणीओ के वनस्पतिने तेमना विस्तारमां जीववामां मददरूप थाय छे तेने अनुकूलन कहे छे, बराबर। तो अहींया आपणो आखो पाठ पूर्ण थाय छे। दरेके बधा ज विडियो सळंग जोवा अने समजण मेळववी, बराबर। जय महाराज।